તો ચંડોળા તળાવ આની આસપાસ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે. ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું છે. જેસીપી શરદ સિંઘલ પણ પહોંચ્યા હતા. લલ્લુ બિહારીની મોંઘીદાટ કાર પણ પોલીસે કબજે કરી લીધી છે. તો આખરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન કરવામાં આવ્યું છે. જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે. તો ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સાથે જ આ મિની બાંગ્લાદેશ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી છે. જે બાંધકામો છે, ગેરકાયદે જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરાઈ છે. 100 ગેરકાયદે નિર્માણો પર ચાલશે દાદાનું બુલડોઝર. તો માથાભારે લલ્લુ બિહારીના 20 વર્ષની બાદશાહતનો આજે અંત આવ્યો છે. એએમસી દ્વારા સૌપ્રથમ લલ્લુ બિહારીના આશિયાનાથી શરૂઆત કરવામાં આવી હતી. એએમસીનો જે દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને પનાહ આપી હતી, લોકોને આશ્રય આપતો હતો. તે તો ઘૂસણખોરોને આશ્રય આપનારે ફાર્મ હાઉસ બનાવ્યું હતું અહીં. તો આ જે કામગીરી છે તે કરવામાં આવી. ગઈકાલે વીજ કંપની દ્વારા પણ વીજ કનેક્શન છે તે કપાયા હતા. સાથે જ આ જે કામગીરી કરવામાં આવી છે 2019 CAA બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો કર્યો હતો. તો પોલીસ અને તંત્ર એક્શનમાં આવતા જ લલ્લુ બિહારી છે તે ફરાર થયો અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે. જેમાં ઓપરેશન ક્લીન પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સીધી નજર જોવા મળી છે. તો 60 જેસીબી અને 60 ડમ્પરો ઓપરેશન ક્લીન માટે તૈનાત કરવામાં આવ્યા. સાથે જ એએમસીના 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ પણ એક જ સ્થળ ઉપર જોવા મળ્યા છે. તો તમામ એએમસીના 7 ઝોનના જે એસ્ટેટના અધિકારી છે તે પણ એક જ સ્થળે, ઇજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી પણ હાજર જોવા મળ્યા છે. 2000થી વધુ પોલીસ જવાનોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત. તો પોલીસ પણ ખડે પગે છે. જેસીપી શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લીનમાં હતા. આ સૌથી મોટું ડિમોલેશન આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જેમાં ચંડોળા જે વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી અને ત્યાં વસવાટ કરતા હતા. તેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તળાવની આસપાસ જે દબાણો કર્યા હતા તેને દૂર કરવાની કામગીરી છે તે થઈ રહી છે. અત્યાર સુધી 5000 જેટલા મકાનો અને ઝૂંપડાઓ છે તેને દૂર કરવામાં આવ્યા છે. ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ ચંડોળા તળાવ ખાતે જે બાંધકામો છે તેને દૂર કરવામાં આવ્યા. 10 વાગ્યા સુધીમાં 2000 જેટલા ઝૂંપડાઓ જમીનદોસ્ત થયા છે. કુલ 5000 જેટલા ગેરકાયદેસર મકાનોનું જે દબાણ છે તેને દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. અત્યાર સુધી જે દબાણો હતા 5000 જેટલા જે દબાણો છે, જે મકાનો છે અને ઝૂંપડાઓ છે તેને દૂર કરવામાં આવ્યા છે. ચંડોળાનો જે બાદશાહ પોલીસના સકંજામાં આવ્યો છે, કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્રની પણ સાથે ધરપકડ કરવામાં આવી છે. ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે તેઓએ બંગલા બનાવ્યા હતા. લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે. તો ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવ્યા હતા. તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ ઉપર ઓપરેશન ક્લીન હાથ ધરાયું. તો 10 વાગ્યા સુધીમાં 2000 જેટલા ઝૂંપડા જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ દૂર કરવાની આ જે કામગીરી છે તંત્ર દ્વારા કરવામાં આવી. મકાનો દૂર કરવામાં આવ્યા.
ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ છે. તો આ સાથે જ જે મકાનો હતા તેને દૂર કરવામાં આવ્યા. ચંડોળાનો બાદશાહ પોલીસના સકંજામાં આવ્યો. તો બાંગ્લાદેશીઓને વસવાનું આખું પેકેજ પણ આપતો હતો આ લલ્લુ બિહારી. આખરે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી. ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવ્યા હતા. તો બાંગ્લાદેશીઓને આ જે આરોપી છે કુખ્યાત લલ્લુ બિહારી તે આશ્રય આપતો હતો. ચંડોળા તળાવ પર ઓપરેશન ક્લીન હાથ ધરાયું. 10 વાગ્યા સુધીમાં 2000 જેટલા ઝૂંપડા જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. કુલ 5000 જેટલા ગેરકાયદેસર મકાનો છે તેના દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી છે. તો 10 વાગ્યા સુધીમાં 2000 જેટલા ઝૂંપડા જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. તો ચંડોળાનો બાદશાહ પોલીસના સકંજામાં આવ્યો. કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તો આપણી સાથે નિલેશ સોલંકી અને મુકેશ પંચાલ બેઓ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસ ભાજપના નેતા. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નિલેશભાઈ, પહેલા હું આપને પૂછવા માંગીશ કે આ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે, આ જે કામગીરી કરવામાં આવી છે, આપની પ્રતિક્રિયા શું? જી, નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે બેટ દ્વારકા, જામનગર જે રીતે આઈબી રિપોર્ટ મળ્યા હતા કે આવા અસામાજિક તત્વો અને જે રીતે જે ઇનલીગલ અને જે ઘૂસણખોરી ઘણા સમયથી સરકાર અને ગૃહ વિભાગમાં આ એક શંકા હતી. એ શંકા ફૂલ પ્રૂફ એને પારદર્શિકતા લાવવામાં આવી અને પછી કન્ફર્મ થયું કે ભાઈ અહીં આ રીતનું છે. અને પછી આખો એક પ્લાન ગૃહ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર, યુજીવીસીએલ, પીજીવીસીએલ જેટલા બી આપણા ત્યાં વીજળીના જે સંસ્થાઓ છે એ બધા લોકો સમન્વય રીતે આ ગુજરાતનું ઐતિહાસિક ડિમોલેશન કે ચંડોળા તળાવમાં ત્યાંના સ્થાનિક આપણા શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહે પણ રજૂઆત કરી હતી. ઘણા સમયથી ગૃહ વિભાગ અને સમગ્ર મુખ્યમંત્રી શ્રીની આખી જે સીએમઓ આ બધા જ લોકોની જોડે કમ્પ્લેનો જતી હતી. ને પછી આ 2 દિવસ પહેલા આપણે જોયું કે ગુજરાતમાં સુરત અને અમદાવાદ આ બધા ભેગા થઈને જે બાંગ્લાદેશીઓ જે આવ્યા છે, જે લોકો ઇનલીગલ આવ્યા છે, ને પછી અહીંના સ્થાનિક લોકો એને જે મદદ કરતા હતા પૈસાની દ્રષ્ટિએ અને જે આર્થિક એને સગવડો પૂરી પાડતા હતા, તો એ પણ એક ડેમોગ્રાફી એક બહુ મોટી ચિંતા બની શકે છે કે ડેમોગ્રાફી ચેન્જ થઈ શકે છે. આ એક આપણા સ્થાનિક જે સ્થાનિક જનતા છે એને પણ જે લાભ મળતા હોય તો આ લોકો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ભેગા કરીને બનાવતા હતા. તો આ સમગ્ર આખો એક રેકેટ એક ગૃહ વિભાગ, એક મુખ્યમંત્રી શ્રીના ધ્યાને આવ્યું. અને આપ જુઓ કે સવારથી ગઈકાલ રાતથી 80 જેસીબી જોડાયેલા છે, 100 થી વધારે ડમ્પરો જોડાયેલા છે, અને કદાચ 2000 થી પણ વધારે પોલીસ કર્મીઓ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનના ઇન્સ્પેક્ટરો છે, વોર્ડ ઇન્સ્પેક્ટરો છે. સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ખડે પગે છે. અને હું સવારે એ રસ્તાથી પસાર થયો તો ખૂબ જ સારી અને મજબૂત કામગીરી છે. અને અમદાવાદ પોલીસ કમિશનર જે જ્ઞાનેન્દ્ર મલિક સાહેબે ખૂબ જ શાંતિથી, સલામતી, સુરક્ષાથી કે કોઈ વાદ વિવાદ ના થાય અને જે ઇનલીગલ કન્સ્ટ્રક્શન છે કે જે ગેરકાયદેસર લોકો ત્યાં રહેતા હતા, જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માલુમ પડ્યું કે આ પાસપોર્ટ પણ આ ડુપ્લિકેટ વેરિફિકેશન એ ડોક્યુમેન્ટથી બનતા હતા. આ સમગ્ર
ભેગું થયું ત્યારે આ ગુજરાતના ગૃહ વિભાગ હર્ષભાઈ સંઘવીજી મુખ્યમંત્રી શ્રી સવારથી જ આની પર નજર રાખી રહ્યા છે અને આ શાંતિપૂર્ણ ઇનલીગલ કન્સ્ટ્રક્શન જેટલું બી હશે તો આ બધું જે જમીન દોષ કરવામાં આવશે અને ત્યાં એક સારું એવું ડેવલપમેન્ટ થઈ જશે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ચંડોળા તળાવનું એક સારામાં સારું એક નવું નિર્માણ થઈ શકે, આજુબાજુના જે જગ્યાઓ છે ઝોપડપટ્ટીઓને ખસાડીને એક સારું ત્યાં એક ડેવલપમેન્ટ થઈ શકે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ એક સારી પહેલ છે, બજેટમાં પણ આવરી લેવામાં આવ્યું છે. જેટલા આપણા અમદાવાદના ગુજરાતના જે તળાવો છે એને પણ બ્યુટિફિકેશન કરી શકાય, તો એ અંતર્ગત પણ આ કામગીરી કરવામાં આવી છે. અને ગુજરાતના ઇતિહાસમાં 50 દાયકાથી આપણે જોયું છે, 5 દાયકાથી આ ડિમોલેશન કોઈ પણ કરી નતું શકતું, પણ આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના યુવા નેતા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજીની પહેલથી સમગ્ર ટીમ, પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એઈસી, ટોરેન્ટ જેટલી બી કંપનીઓ છે એ બધાએ સમગ્ર ખૂબ જ મોટી ટીમ છે. ખૂબ જ સવારથી આપણે જોયું છે કે બધા જ ટીવી કેમેરા ત્યાં ચાલુ છે અને આ જરૂરી હતું. આજુબાજુના ઘણા બધા જે વિસ્તારોની જનતા છે એને પણ આને બિરદાવ્યું છે અને કોઈ પણ સામસામું તકરાર ના થાય એ રીતે પોલીસ વિભાગે પણ ખૂબ સારી કામગીરી કરી છે. અને સવારથી તમે જુઓ કે ખડે પગે બધા જ કર્મચારીઓ છે અને એક વિકાસથી જે વંચિત રહેલા હોય એવા લોકોને પણ આનો લાભ મળે. અને આ બધી જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે લોકો જે અસામાજિક તત્વો હતા કે અંદર આપણે જોયું છે કે અંદર સ્વિમિંગ પુલ, રિસોર્ટ જેવું બનાવ્યું હતું, તો આ બધા જેની પણ મિલી ભગત હશે, જે પણ અધિકારીઓ આમાં સામેલ હશે એ પણ તપાસના અર્થે પહોંચી ગયું હશે. અને હું વિશ્વાસ અપાવું છું કે આવા કોઈ પણ અસામાજિક તત્વોને સાંકી નહીં લેવાય. અને આ જેટલા બી ઇનલીગલ છે, આ ચંડોળા તળાવથી સમગ્ર ગુજરાતમાં મેસેજ જશે કે આ સરકાર કોઈનું ઇનલીગલ નથી ચલાવી શકતી. અને આપણે જોયું છે કે બેટ દ્વારકાનું પણ આપણે જોયું, જામનગરનું પણ જોયું, સોમનાથનું પણ જોયું. એ રીતે આ બધા જ ઇનલીગલ જે કન્સ્ટ્રક્શન છે એને તોડી પાડવામાં આવશે. અને આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બુલડોઝરમાં ક્યારેય ડીઝલ નહીં ખૂટે, હું વારંવાર બધી જ ડિબેટ ચેનલમાં કહી રહ્યો છું. અને અત્યારે આ સાબિત પણ થાય છે કે 100 થી વધારે જીસીબી જે લાગેલા છે ને, ખૂબ જ મોટા પ્રમાણમાં ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનથી જે ઇનલીગલ જે લોકો આવી રહ્યા છે, જે આ લોકોને ખોટા નાણાકીય આર્થિક વ્યવહારથી એ લોકોને લાભ આપી રહ્યા છે, એને સીધો સંદેશ જશે. અને આની પાછળ જેટલા બી અસામાજિક તત્વો છે એને પોલીસ વિભાગ જેલના સળિયા પાછળ મોકલશે. બેન જી બિલકુલથી મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે આ ઇતિહાસની સૌથી મોટી કામગીરી કહી શકાય ડિમોલેશનની, આપ શું કહેશો? હા, એટલે આજે સવારથી મેં જોયું કે ગઈકાલની જે કામગીરી થઈ રહી છે ને આજે સવારથી જે ચંડોળા તળાવ ઉપર જે કામગીરી કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કંઈક અંશે એવા લોકો કે જેને ખરેખર આ વસ્તુ હટાવવામાં રસ આજે પડ્યો છે, એવા લોકો જે મહેનત કરે છે આ ગરમીમાં, ખરેખર એને અભિનંદન આપું છું. પણ વાત એવી છે અહીંયા બેન કે કોઈ પણ વસ્તુ થાય ને તો એને આપણે અભિનંદન આપવા પડે ને, આ ગરમીમાં હોય એટલે એને અભિનંદન આપવા પડે ને, સાથે ઝોનની બધા ઇન્સ્પેક્ટરો, ગાડીઓ, પોલીસ બધું લાગી ગયું છે એવું કહેવાય છે. આ ભાઈ બોલ્યા હમણાં, મેં બધું સાંભળ્યું, ટીવીમાં તો જોતો હતો, પણ આ ભાઈએ બધું નામ સાથે કીધું. મને એમ થાય છે કે આ મૃદુ ને મક્કમ જે મુખ્યમંત્રી છે એ આ ના આવ્યા હોત તો મને એમ થતા ગુજરાતનું શું થાત. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ મૃદુને મક્કમ મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે તમે આવ્યા તો ખરેખર ગુજરાતનું કંઈ થયું. બાકી આની પહેલાના મુખ્યમંત્રીએ તો એનો મતલબ એવો છે કશું કામ તો નથી કર્યું, એમને થવા દીધું આ બધું. એ વાત તો સાબિત થઈ ગઈ અહીંયા આગળ. કારણ કે આજે કેટલું મોટું સામ્રાજ્ય નિલેશભાઈ બોલ્યા, ટીવી બોલે છે, આટલું બધું સામ્રાજ્ય એમણે થવા દીધું. કેવું કહેવાય, બહુ સરસ કહેવાય કે આની પહેલાના મુખ્યમંત્રીઓએ આ બધું થવા દીધું. એ આપણા માટે શું કહેવાય. ખરેખર આ બધું ખરેખર કાન પકડીને માફી માંગવા જેવી નથી કે આ જે અત્યારે હાલ ડિમોલિશન કરવું પડે છે આપણે, આ જે ગુંડાઓ, જે લુખ્ખાઓ, જે લોકો બાંગ્લાદેશીઓ છે, જે દેશની જમીન પચાવી પાડવા માંગે છે, દેશની પ્રજાને હેરાન કરવા માંગે છે, આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માંગે છે, એવા લોકોને આટલા વર્ષ સુધી અહીંયા પનાહ કેવી રીતે મળી, એ એક સૌથી મોટો સવાલ છે.
આપણે જયારે પકડી પાડીએ તો બરાબર છે, પકડી પાડે પોલીસ અધિકારીનું કામ છે, ને પકડવું એ ખૂબ સરાહનીય બાબત છે. અને આ જે ગવર્મેન્ટની જગ્યા કે તળાવ કે આજુબાજુની છે એ ખાલી કરાવી ખૂબ સારી બાબત છે, અને એ થવી જોઈએ. હું તો કહું દરેક જગ્યાએ થવી જોઈએ ગુજરાતમાં. પણ મારું એવું કહેતું કે 30 વર્ષે આ મુખ્યમંત્રી જો ના આવ્યા હોત તો શું થાત? હજી મને એ સવાલ છે. આ હર્ષભાઈ સંઘવી જો ના આવ્યા હોત તો શું થાત એ સવાલ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, મુખ્યમંત્રી એમના હતા, ગૃહમંત્રી એમના હતા, રેવન્યુ મિનિસ્ટરો એમના હતા, કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, છતાં પણ આ બધું થવા દીધું. એ રાહ જોતા હતા કે હવે ભૂપેન્દ્રભાઈની સરકાર આવે અને પછી કામગીરી કરે અને પછી આપણે એને વખાણીએ. મને એવું થાય છે બેન કે ખરેખર કઈ દિશામાં વાત લઈ જવા લોકો માગે છે. તમે આતંકવાદી હુમલો થયો તો તેલ વાળો થયો એને જે લડાઈ કરવી હોય કરો ને. એવું તો કોઈ દેશ આખો એક છે. અમારે રાહુલજી ખડગેજી બધાએ કહી દીધું કે ભાઈ અમે અમારી સાથે છીએ, તમારે જે કરવું એ કરો. કારણ કે દેશની અંદર કોઈ ભાગલા ના હોય આવા તબક્કે. પણ દેશની અંદર જ્યાં ઇલીગલ લોકો કન્સ્ટ્રક્શન કરે, જમીનો લઈ લે, ગુંડાઓ ઉભા થાય, એ આપણું ધ્યાન ના પહોંચે. એમના ભ્રષ્ટ લોકો આ થવા દે અને પછી છેલ્લે તોડે, ડિમોલિશન કરે. આ કેટલા રૂપિયાનો ખર્ચો છે તમે જુઓ તો ખરા. આજે જે ડિમોલિશન થઈ રહ્યું છે, કેટલા કરોડો રૂપિયાની જમીન એને પચાવી પાડી અને હવે કરોડો રૂપિયાના ખર્ચે આપણે એને ત્યાં ગાડી 88 ના અડ્ડા અને ફાર્મ હાઉસ ને બધું એ 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચતો. આ બધું મને એમ થાય છે પકડાયું કેમ નહીં અત્યાર સુધી? અત્યાર સુધી અધિકારીઓ ક્યાં હતા? એ વિસ્તારના અધિકારીઓ ક્યાં હતા? કોર્પોરેશનના ક્યાં હતા? પોલીસ અધિકારીઓ મને તો સમજાવો. એ કોઈ જવાબ હજી સુધી નહીં મળે. કારણ કે વાત એવી થાય છે કે બાંગ્લાદેશીઓને ચેક કરવા ચંડોળા તળાવ ગયા અને ખબર પડી. હવે આ કોઈનાય ગળે ઉતરે એવી વાત છે કે આ બાંગ્લાદેશીઓ ત્યાં રહે છે, વર્ષોથી બધાને ખબર છે, તો કેમ કાર્યવાહી કોઈ સરકારે નથી કરી? આ સૌથી મોટો સવાલ છે એમની સામે. આજે કરી છે એ પ્રશંસનીય છે. આટલી 45 ડિગ્રી ગરમીમાં જો આજે પણ કામ ચાલુ છે તો એ પ્રશંસનીય છે. અને સરકારી જમીનો ખાલી કરાવી જ જોઈએ. આવા કોઈ ગુંડાઈ કે ગુનાહિત કૃત્યો ગુજરાતમાં ચલાવી લેવા જ ન જોઈએ એવું મારું સ્પષ્ટ કહેવું છે. પણ અત્યાર સુધી તે ચલાવી લીધું એનો મને ખૂબ મોટો વાંધો છે. અને હજી એવું તો કહું છું કે ગુજરાતની અંદર એવા કેટલાય ખૂણા ખાંચરા પડ્યા છે જ્યાં સરકારી જમીનો દબાવેલી છે. ગુંડા તત્વો અત્યારે ઝેર કરે છે લોકોને. તમે હજી પણ જાગો કહું છું. અત્યારે જેટલા જાગ્યા છો ને હજી વધારે જાગો કહું છું. કારણ કે એ અધિકારીઓ જે કરે છે અત્યારે કામ, એ લોકો અત્યાર સુધી જે કરવા દીધું એ કેટલી જગ્યાએ હજી થઈ રહ્યું છે. તમે અત્યારે ખાલી લીટ દ્વારકાનું આપ્યું ને પોરબંદરનું આપ્યું. અરે પણ મને ખબર નથી પડતી કે એ દ્વારકામાં પણ આજે નહોતું થઈ ગયું, આ ચંડોળામાં પણ આજે નથી થઈ ગયું, અને બીજી કોઈ પણ જગ્યાએ જે કંઈ થયું બાંધકામ એ આજે નથી થઈ ગયું. આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે અને એમના ભ્રષ્ટ અધિકારીઓના ઓઠા હેઠળ આ બધું થયું. અને અધિકારી ભ્રષ્ટ ક્યારે થાય એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ નેતાનો એના ઉપર હાથ ન હોય ત્યાં સુધી ચમરબંધી કોઈ એવો નથી કે ભ્રષ્ટાચાર કરી શકે. કારણ કે અધિકારી ઉપર જો નેતાની નજર ના હોય કામગીરીની તો પછી પ્રજા મત શેના માટે આપે? આપણને પ્રજા મત એના માટે આપે છે કે એની સુખાકારી, એની સુવિધા, એની સગવડો, પ્રાથમિક સુવિધા એ આપણે પૂરી પાડી શકીએ એના માટે મત મળે. મુકેશભાઈ આપણે જે સવાલ કર્યા, મુકેશભાઈ આપણે જે સવાલ કર્યા નિલેશભાઈ પાસેથી આપણે તેનો જવાબ લઈએ. ખૂબ જ સારી વસ્તુ. મારી વાત બેન સાંભળો તમે. મેં જે નિલેશભાઈ વાત કરીને મેં એનો જવાબ આપ્યો છે. મારે કોઈ એમને સવાલ કરવાના જ નથી. મારો સવાલ એક જ છે કે અત્યાર સુધી ગુજરાતમાં આ વસ્તુઓ ચલાવી કેમ લેવાઈ? એનો જવાબ આપું બેન. બહુ જ સારો મુકેશભાઈ જવાબ આપ્યો. જી મુકેશભાઈ ખૂબ સારો જવાબ આપ્યો કે સ્થાનિક લોકો જોડાયેલા છે. ખૂબ જ સાચી વાત કરી કે ત્યાં 10 વર્ષથી ચંડોળા એરિયા દાણી રીમડા વિધાનસભામાં આવેલો છે અને વિધાનસભાના કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પરમાર અને સ્થાનિક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા જે કોણ છે, શહેજાદ પઠાણ છે, આ લોકોની સંડોવણી વચ્ચે આવી છે. અને જો સંડોવણી નહીં હોય તો વાંધો નથી. એક મિનિટ મુકેશભાઈ આવશે, શેખ આવશે. 1-2 મિનિટ. મેં આપના સમયમાં નથી બોલ્યો. સ્થાનિક ધારાસભ્યના જો નામ આવ્યું
તો 100% ગુજરાત પોલીસ અને સરકાર એક્શન લેશે. કેમ તમે પણ સ્થાનિક લેવલે ત્યાં કોઈ આટલા વ્યક્તિઓ આવતા હતા, કેમ તમારી જવાબદારી નથી બનતી? બાંગ્લાદેશીઓ, મુકેશભાઈ ત્યાં એકરાર કરે છે કે હા બાંગ્લાદેશીઓ હતા, તો સ્થાનિક ધારાસભ્ય તરીકે એક જનજાગૃતિ, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કેમ તમારી જવાબદારી નથી બનતી કે ભાઈ મારા વિધાનસભાના એરિયામાં આ ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે? કેમ સરકાર મુખ્યમંત્રી શ્રીને ત્યાં જોવું પડે? કેમ તમને પ્રજાએ વોટ આપ્યા છે તો એ કયા અંશે વોટ આપ્યા છે? શું એનો હેતુ છે? એનો મતલબ એવો થયો કે તમારા જ નેતા ત્યાં ગેરપ્રવૃત્તિઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને એ પ્રોત્સાહન આપતા હતા. કેમ તમારા લોકોએ કોઈ રિપોર્ટ ના કર્યો? કેમ અમિત શાહજી જે એલિસ બ્રિજ ત્યાં દૂર પડે છે, બે વિધાનસભા દૂર, પછી કેમ તમે કોઈ જવાબ ના આપ્યો? તો એનો મતલબ એવો થયો કે તમારા વિપક્ષના નેતાઓ, તમારા નેતાઓ પણ આમાં સંડોવણીમાં છે. અને બેન, હું વિશ્વાસ અપાવું છું કે આમાં કોઈ પણ ધારાસભ્ય હશે, કોઈ પણ કોર્પોરેશનનો કે કોંગ્રેસનો હશે નેતા, એ બહાર આવશે અને જો એની સંડોવણીમાં સાબિત થશે તો એ પણ એક્શન લેવામાં અમે પાછા નહીં પડીએ. કારણ કે હવે ખ્યાલ આવી ગયો છે કે તમારી વિધાનસભામાં જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો બેન જવાબદાર કોણ છે? સરકારને તો આવું જ પડે છે કામ કરવા માટે. સરકાર કામ કરે છે. બેટ દ્વારકા માંડીને જામનગર, સોમનાથ, તમે કોઈ પણ જગ્યાએ બધી જગ્યાએ મુખ્યમંત્રીનું શાસન હોય છે. અને ભાઈ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, તો તમને ત્યાં વોટ નથી મળતા? તમે હાથ ઊંચા નહીં કરી શકો મુકેશભાઈ? તમારે જવાબ આપવો પડશે કે ત્યાં પણ તમે જનપ્રતિનિધિ તમારા છે, શું જવાબ આપે છે ત્યાં? શાસક પક્ષના નેતા જ્યારે ત્યારે ત્યાં કોર્પોરેશનમાં માટલા તોડવા પહોંચી જશે, પેલી રેલીમાં પહોંચી જશે. ભાઈ તમારા નાક નીચે ત્યાં સાલમમાં બેન થોડા વર્ષો પહેલા પોલીસ વાળાને જે પથરા માર્યા હતા, આપણે ખબર છે, જગ જાહેર સમગ્ર ભારતમાં વિડીયો ગયા હતા, કેવા પોલીસ વાળાને પથરા માર્યા હતા. એ મસ્જિદમાંથી બહાર નીકળીને એ પોલીસ વ્યક્તિઓને, એ ઈસનપુરના પીએસઆઈ જે પોલીસ સોલંકી સાહેબ હતા, એમનું માથું ફોડી નાખ્યું હતું. એ નહીં ભૂલવાનું. પણ આપણે સરકારની ટીકા કરવામાં એક શબ્દમાં પણ મુકેશભાઈ બિરદાવ્યું નથી. આ ગુજરાત પોલીસ, ગુજરાતના અધિકારીઓ એ ગુજરાતની જનતા માટે કામ કરી રહ્યા છે. બહારથી આવેલા હોય ને એ લાભ લઈ જાય છે. એમના માટે ડિબેટ હોય એવું લાગે છે. પણ નહીં, આપણે તો મુખ્યમંત્રી શ્રીને આક્ષેપ કરવાના, આપણે ગૃહમંત્રી શ્રીને આક્ષેપ કરવાના. તમારા નેતાને ત્યાં વોટ મળે છે તો તમારી કોઈ જવાબદારી નથી બનતી. કઈ રીતે તમે ઢાંક પીછોડો કરો છો? જી બિલકુલથી નિલેશભાઈ. મુકેશભાઈ, આપનો જવાબ રજૂ કરો. મને એમ થાય છે કે કોઈ કાયદામાં ક્યાંય એવી જોગવાઈ છે કે કોઈ ધારાસભ્ય ગુનાહિત કૃત્યોમાં પકડાય, કોઈ કોર્પોરેટર પકડાય તો એ પોલિટિકલ પાર્ટીનો એને છોડી દેવો? એ ભારતીય જનતા પાર્ટીમાં છે. અમારે તો ક્યાંય એવું છે નહીં. કોઈ કોંગ્રેસે એવું ક્યાંય લખીને આપ્યું નથી છોડી દેજો, આના ઉપર કાર્યવાહી ના કરતા. એમને આટલી બધી ખબર હતી કે અમારા શહેજાદ ખાન છે, અમારા શૈલેષભાઈ પરમાર કોર્પોરેટર બોલ્યા, પણ એ ધારાસભ્ય છે, એ બધા અંદર સંડોવાયેલા છે એવું એમનું કહેવું છે. તો અમે તો ક્યાંય એવું લખીને આપ્યું નથી કે આ બધાને છોડી દેજો. તો અત્યાર સુધી તમે એમના ઉપર કાર્યવાહી કેમ ના કરી? તમે આટલા બધા ચિદમ્બરમજીને પણ જેલમાં પૂરેલા છે, કેજરીવાલને પૂરેલા છે, હજી રાહુલજીને પૂરવાની વાત કરો, તો આવા કોર્પોરેટરને તમે અત્યાર સુધી છોડી દીધા? અમે ક્યાં કીધું તો તમે છોડી? એ પણ થશે. પ્લીઝ હવે મારી વાત એવી છે કે તમે તમારા ભ્રષ્ટ અધિકારી અને નેતાઓના ઓઠા હેઠળ આ બધું થઈ ગયું, અને હવે જયારે રેલો આવ્યો ત્યારે તમે સ્થાનિક જે ચૂંટાયેલા છે એની વાત કરો. અરે સરકાર તો તમારી છે, આખા ગુજરાતમાં સરકાર લાગે. તમને કઈ ખબર પડે છે કે જયારે સરકાર હોય ને કોઈ પાર્ટીની, એટલે એમાં એવું ના હોય કે કોંગ્રેસના ધારાસભ્ય જે એરિયામાં ચૂંટાયેલા ત્યાં ના કામ મને વાત કરો તો તમે શૈલેષભાઈ વચ્ચે ના બોલો. મારું એવું કેવું છે કે તમે જે શૈલેષભાઈની, શહેજાદ ખાનની વાત કરી, તો મને એ ખબર નથી, પણ આપણા બંધારણમાં જોગવાઈ છે કે સરકાર હોય ને એ ગુજરાતના એક એક ખૂણામાં કામ કરી શકે, ભલે એ કોંગ્રેસના ચૂંટાયા કે ભાજપના. બરાબર? તો એ પ્રશ્ન પૂછવામાં આવે. અરે મારા ભાઈ, આપણું નીચું પડે એટલે બોલવા ના મળે એવું નહીં કરવાનું. અરે થોડી શાંતિ. મારું એવું કેવું છે કે જે રીતે તમે કામગીરી કરવામાં નિષ્ફળ ગયા છો, હું એમ કહું છું કે તમે હમણાં વાત કરી કેવા પથરા પડ્યા હતા, કેવા પોલીસ ઉપર પથરા પડ્યા હતા, તો કામગીરી અને એને પકડી જેલ ભેગા કરી ફાંસીએ ચડાવવાની કોને ના? અરે પ્લીઝ તમે મને વચ્ચે ના બોલો. મેં તમને વચ્ચે નથી બોલ્યો. મને વચ્ચે નહીં બોલો તમે પ્લીઝ.
મારું એવું શહેજાદ કહેવું ખાન છે. જેલમાં જઈને આવેલા છે. અરે શહેજાદ ખાન હોય ગમે તે ખાન હોય, હું કહું છું તમને અમે ક્યારે જેલમાં કહ્યું? આવેલા છે. અરે મારા ખોટી ભાઈ ખોટી તમે જેવો વાતો ના અરે કરો. નિલેશભાઈ, તમારાથી કઈ થતું નથી અને હવે છેલ્લે જયારે તમારે કરવું જોયો ને, પડશે. પણ TV જુઓ અરે ને. નિલેશભાઈ, સરકારની જુઓ અરે ને. નિલેશભાઈ, please પહેલા તમે મુકેશભાઈની વાત સાંભળો. સાંભળી લઈએ. અરે please ના બોલો. આ નિલેશભાઈ, જે- પહેલા મુકેશભાઈની અરે વાત સાંભળી લઈએ આપણે. મારું એવું કેવું છે બેન કે આજે જ્યારે હર્ષ સંઘવીજી આવે છે અને અધિકારી આવ્યા અને સાથે ઝોનના લોકો આવ્યા, પણ આ કામગીરી કરવા માટે આ બધાની જરૂર ન હોય. આ ત્યાંના લોકલ અધિકારીની ફરજનો ભાગ છે. આ બધું ટેબો આખો પર્વત ઉભો કરી અને પછી આ બધું કરવું, કરોડો રૂપિયાની બરબાદી કરવી, આ કામ કરવાનું તમારે. આવું નહીં કરવું જોઈએ. આ રૂપિયા પબ્લિકના ટેક્સના બરબાદ થઈ રહ્યા છે. તમારા ઘરના કોઈ હું કે તમે કમાવા નથી ગયા. આ પબ્લિકના ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે. અને પછી ટીવીમાં આવે હર્ષ સંઘવીજી આવી ગયા ને આ મંત્રીજી આવી ગયા ને આટલું બધું કામગીરી. એટલે પણ આ બધું શેના માટે? તમે નહીં કરી શક્યા પહેલા એટલે કરી રહ્યા છો. અને હું કહું છું કોંગ્રેસના કોઈ સંડોવાયેલા હોય તો આજે જ ફાંસીએ ચડાવી દો, રાતે કોર્ટ ખોલાવો. બિલકુલથી. અને ફાંસીએ ચડાવી દો. મુકેશભાઈ, અને મારું એવું કે મુકેશભાઈ, બીજી એક આપણી વાત પાસે અમે- સમયનો અભાવ છે. નિલેશભાઈનો જવાબ રજૂ કરી. આપણે નિલેશભાઈનો જવાબ સાંભળી મારી લઈએ. એક વાત છેલ્લી સાંભળી લો તમે. મને બી ટાઈમ નથી, મારી વાત સાંભળો. હા. કે પથ્થરમારાની જે વાત કરી એ વખતે જે લોકોને પકડી શકતા હતા એ લોકોને પકડી ફાંસીએ ચડાવી દેવા જોઈએ જો એમનામાં કાયદો હોય તો એને કોઈ રોક્યા નથી. અમે કોંગ્રેસે લખી નથી આપી કે તમે આ ના પકડશો એમ. એટલે કાર્યવાહી નહીં કરી શકનાર લોકો છેલ્લે દોષ કોંગ્રેસને દે એવું ન થઈ શકે. આપણે આપણી કામગીરીમાં સફળતા મેળવવી જોઈએ. આપણા અધિકારીઓને કહેવું જોઈએ કે આપણે 24 કલાક 365 દિવસનો બિલકુલ. પગાર લઈએ છીએ. આટલું બધું જે બિલકુલ થઈ જી, ગયું મુકેશભાઈ. બાંધકામ, લોકો ફાર્મ હાઉસ અય્યાસીના અડ્ડા બનાવી દીધા, ત્યાં સુધી તમે ક્યાં હતા? મુકેશભાઈ, એમને જી, એમને જી. ખૂબ સારો જવાબ આપ્યો. નિલેશભાઈ, આપનો જવાબ ટૂંકમાં રજૂ કરજો કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. જી. એમને જે બોલ્યા ને બેન, હું એ જ લાઈનમાં અને પબ્લિક ડોમેનમાં છે કે શહેજાદ ખાનને જેલમાં નાખો તો જેલમાં નાખેલા હતા. એમને એમ નથી જઈ. અને એમનું તો પેલું સભ્ય રદ થવાનું હતું અને માન્ય કોર્ટે એમને જમાનત આપી હતી. બીજી વસ્તુ કે એમને કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક અધિકારીઓની જવાબદારી છે. તો હું એ જ કહી રહ્યો છું. ગોળ ગોળ વાતો કરી અને ભાઈ અમારાથી કઈ નથી એક્શન થતું ને. લેવાની જવાબદારી કોની યાર? તમે શું સમજતા નથી વાતો ખાલી? જોઈ લો અત્યારે સમગ્ર ગુજરાતની ટીમ ખડે પગે છે. શું નથી થતું અમારેથી જોઈ લો. તમારાથી નતું થતું એટલે જનતાએ આટલા વર્ષ નથી થયું, 30 વર્ષે કરવા બેઠા છો. વિધાનસભા અમદાવાદમાં નિલેશભાઈ, 30 વર્ષે કરવા બેઠા છો. તેના માટે રૂપિયાની બરબાદી કરો છો. મુકેશભાઈ, આપણે નિલેશભાઈ આટલા સાંભળી લોકો લઈએ. ક્યાં ગયા હતા? મુકેશભાઈ, અમદાવાદમાં 16 વિધાનસભા હોય, એમની 2 વિધાનસભા છે. એ 2 વિધાનસભામાં પણ એ સરખી કામગીરી નથી કરી શકતા અને આ ગુજરાત સરકારને કરવું પડે છે. એવું નથી, ગુજરાત સરકાર બધી જ જગ્યાએ પહોંચે છે. એટલે એટલા આજે માટે કરવું પડે છે. આ ડમ્પરો, એમની પોલીસ આજે કરવું પડે છે, પહેલા કર્મીઓ, નતા કરી શકતા? મોટો જવાબ પડે છે કે આ એમ જેટલા નહીં, બી આ- આપણા એટલે આજ પહેલા કોણે રોક્યા હતા એ તો કહી દો. તમારા જી, એરિયામાં મુકેશભાઈ, શું ચાલે નિલેશભાઈ, છે? હું આપને રોકવા માંગીશ. રોક્યા હતા એનો જવાબ આપો. એમનો ધારાસભ્ય શું મંજીરા વગાડે છે? જી. એમને અરે ખબર ના પણ પડે તમે મારા- શું મારા મંજીરા વિધાનસભામાં વગાડતા હતા? શું તમારી- ચાલે છે? મુકેશભાઈ ને પહેલા નિલેશભાઈ, હું આપ બંનેને રોકવા માંગીશ. આપણી પાસે સમયનો અભાવ છે. તમારા મુખ્યમંત્રીઓ મંદિરો વગાડતા હતા એ નક્કી મારી કરો. મુકેશભાઈને કે અરે આવા મુકેશભાઈ, વિધાનસભા તમારે ના હોય. મુકેશભાઈ, નિલેશભાઈ, આપ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.